હેલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે આ વિડીયોની અંદર ઉદાહરણ નંબર 3, 4 અને 5 જોવાના છે. તો ઉદાહરણ નંબર 3 શું છે એ જોઈએ. તો કે 37.4 સેમી ચાપની લંબાઈ ધરાવતા તથા કેન્દ્ર આગળ 60 અંશના માપવાળો ખૂણો બનાવતો હોય તેવા વર્તુળની ત્રિજ્યા શોધવાની છે. એટલે કે તમને લોકોને ખબર છે કે ચાપની લંબાઈ આપી હોય, ખૂણો આપ્યો હોય, તો ત્રિજ્યા ત્રણેયનું એક સૂત્ર હતું, યાદ કરાવી દઉં તમને. તો કે એક આવું વર્તુળ હોય, બરાબર, કેન્દ્ર પાસે થીટાનો ખૂણો બનાવતો હોય, આ ચાપ લંબાઈ l છે, બરાબર, ત્રિજ્યા r છે. તો આપણી પાસે સૂત્ર હતું ને ત્રણેયનું, શું હતું? તો કે ચાપની લંબાઈ બરાબર ત્રિજ્યા ગુણ્યા ખૂણો. પણ યાદ રાખજો, આ સૂત્રમાં હંમેશા ખૂણો જે છે એ કેમાં હોવો જોઈએ? તો કે આપણે ખૂણાને બે રીતે માપી શકાય છે. કઈ રીતે? તો કે એક અંશની રીત અને એટલે અંશ માપ, અને બીજું કયું માપ હોય ખૂણાને માપવા માટે? તો કે આગલા વિડીયોમાં જ તમે જોયું, તો કે કયું? રેડિયન માપ. મેં આ રેડિયન માપ અને અંશ માપ ડિટેલમાં સમજાવેલું છે. જો તમે આગળનો વિડીયો ન જોયો હોય તો જરૂર જોજો, જેથી તમને અંશ માપ અને રેડિયન માપ વચ્ચે તફાવત, બેને આપણે ભેગા કઈ રીતે કરવા, એ બધી વિશે વાત કરેલી છે. તો કે આ જે માપ, જે ખૂણાનું માપ, એ હેમાં હોવું જોઈએ? તો કે આ રેડિયનમાં હોય તો આ સૂત્ર લાગે. સૂત્ર શું થઈ ગયું? ચાપની લંબાઈ l છે, ત્રિજ્યા r અને ખૂણો થીટા. તો આ સૂત્ર આપણે લાગુ પાડવાનું છે. પણ અહીંયા આગળ જુઓ, અંશ માપમાં આપેલું છે, પણ અહીંયા તો રેડિયનમાં જોવે છે ખૂણો. તો સૌપ્રથમ શું કરશું? તો કે આ અંશ માપને આપણે રેડિયનમાં ફેરવશું. એ કઈ રીતે ફેરવવાનું? બહુ સરળ રીત છે, જોઈએ. તો કે ફેરવવાનું છે શેની અંદર? તો કે રેડિયનની અંદર, બરાબર. તો જેમાં ફેરવવાનું હોય એને બરાબરની જમણી બાજુ લખવાનું, આ બાજુ. એમાં ફેરવવાનું છે તો કે રેડિયનમાં પાઈ આવે, પાઈ રેડિયન. પણ પાઈ રેડિયન સામે અંશ કેટલા હોય? તો કે આ યાદ હતું ને, આગલા વિડીયોમાં મેં કીધું હતું 180 અંશ, બરાબર છે. આપણે રેડિયનની અંદર જવું છે તો એને મેં જમણી બાજુ લખ્યું. શેમાંથી જવું છે? અંશમાંથી. તો આપણી પાસે સૂત્ર શું છે? 180 અંશ બરાબર પાઈ રેડિયન. આ યાદ રાખવાનું, અંશ અને રેડિયન વચ્ચેનો સંબંધ. તો કે 180 અંશ બરાબર પાઈ રેડિયન થાય. ઓકે, 180 ને હું નીચે મોકલી દઉં તો અહીંયા કેટલા વધે? એક અંશ. 180 નીચે વહી ગયું, એટલા રેડિયન મળે. પણ મારે તો અહીંયા કેટલા અંશ છે? 60 અંશ. અહીંયા તો એક અંશ બરાબર આટલું હોય, તો 60 બરાબર 60 વડે ગુણી નાખો બંને બાજુ. તો શું થશે? જો 60 તેરી 180, એટલે કે 60 અંશ બરાબર કેટલા રેડિયન આવ્યું? તો કે પાઈ બાય 3 રેડિયન. એટલે હવે આપણો ખૂણો કેટલો થઈ ગયો? આ થીટા કેટલો થઈ ગયો રેડિયનમાં? તો કે હવે થીટા બરાબર કેટલા રેડિયન થયો? પાઈ બાય 3 રેડિયન. હવે એ સૂત્ર તમે વાપરી શકો. તમારે અહીંયા l કેટલો આપ્યું છે ચાપની લંબાઈ? તો l બરાબર અહીંયા આપ્યું છે 37.4 સેમી, અને ત્રિજ્યા r આપણે શોધવાની છે, બરાબર છે. સૂત્ર હવે વાપરશું, l બરાબર r થીટા. અહીંયા હું લખી દઉં. ઓકે. તો સૂત્ર શું છે? તો કે l બરાબર r ગુણ્યા થીટા. r ત્રિજ્યા શોધવાની છે, એને હું કરતા બનાવું તો l ના છેદમાં થીટા જશે. ઓકે, r કેટલો છે શોધીએ. l કેટલો છે? 37.4. થીટાની કિંમત તમને મળી પાઈ બાય 3, એટલે પાઈ બાય આનો 3 છેદમાં છે, અહીંયા અંશમાં આવી જશે, બરાબર છે. પાઈની કિંમત અહીંયા કીધું છે, જો કેટલી લેવાની? 22/7. ઓકે, અહીંયા ઘણાને કન્ફ્યુઝન થાય છે કે સર હમણાં તમે પાઈ બરાબર 180 લખતા હતા, હવે તમે પાઈ બરાબર 22/7 લખશો. ધ્યાન રાખજો, તમારે અંશમાંથી, ખૂણાનું માપ છે, અંશમાંથી રેડિયનમાં જવું હોય ત્યારે જ પાઈ બરાબર 180 લેવામાં આવે છે. પણ અહીંયા જુઓ, લખવાનું પાઈ જે લખો અને સામે 180 ની ઉપર આમ અંશ લખો ત્યારે એનો મતલબ શું થયો? કે અહીંયા પાઈ છે રેડિયન છે, એક માપ છે, અને અહીંયા પાઈ એક કિંમત છે, અહીંયા રેડિયન નથી. જો બરાબર છે. તમને થીટા મળ્યું પાઈના છેદમાં 3, એ હવે તમને ખૂણો આખો મળી ગયો છે.
સમજાણું? ઓકે, તો હવે પાઈની કિંમત 22/7 લેવાની છે. આ 37.4 ગુણ્યા 3/22. હવે એના છેદમાં 7 હશે, અહીંયા ઉપર જશે, બરાબર. હવે આને આપણે સોલ્વ કરીએ એટલે જે આવે એ જવાબ થશે. શું થશે કરી જોઈએ આપણે. 37.4 ગુણ્યા 7 = 21 છે ને, તો હું ડાયરેક્ટ 21 લખી દઉં. 21 આ મીંડું કાઢી નાખું છું હું. 21 1 3 2 6 ને 1 7 3 7 4 4 14 માત્ર વધી પડી 1 8 ને 7. એટલે કે આ કેટલું મળ્યું? આ એટલા ઉપરનો ગુણાકાર, તો કે 78.4 ભાગ્યા 22. હવે એને આપણે ભાગ્યા 22 કરી જોઈએ શું થાય છે. 22 55 110 5 1 4 નીચે આવશે 6 એટલે કે માની જો ને 35.6 કેવો સમથિંગ આવશે સેન્ટીમીટરમાં આવશે, કારણ કે લંબાઈ સેમીમાં હતી. એટલે આવું આવશે નિયરલી. કંઈક ભૂલ હોય તો તમે ભાગાકાર ગુણાકાર તો કરી શકો છો, રાઈટ. કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો. શું હતું તો કે તમને ચાપની લંબાઈ આપી હતી, ખૂણો આપ્યો હતો, અંશમાં આપ્યો હતો અને ત્રિજ્યા શોધવાનું હતું. મને તમને બધાને ખબર છે ત્રિજ્યા, ખૂણો અને ચાપની લંબાઈ માટેનું એક સૂત્ર છે L = r થીટા. પણ થીટા હેમાં હોવો જોઈએ? રેડિયનમાં. અહીંયા હેમાં હતો અંશમાં, તો આપણે અંશ છે એને રેડિયનમાં ફેરવવાનું છે. તો રેડિયનમાં ફેરવવા માટે શું સૂત્ર છે? તો 180 અંશ બરાબર પાઈ રેડિયન થાય. તો આપણે એક અંશ એટલે કે છેદમાં મોકલી દીધું, અને કેટલા અંશ જોતો? 60. એના માટે એટલું રેડિયન. હવે થીટા મળી ગયો, આ π/3 સૂત્રમાં મૂકી દીધો. આન્સર બહુ સરળ હતું. ઓકે, ઉદાહરણ નંબર હવે આપણે ચોથું જોઈએ. ઉદાહરણ નંબર 4. એમાં શું કીધું છે તો કે ઘડિયાળનો મિનિટ કાંટો 1.5 સેમી લાંબો છે, બરાબર. તો 40 મિનિટમાં કાંટાએ કાપેલ અંતર શોધો. તો જો એને શું આપ્યું છે, એક આપણી પાસે આ રીતના ઘડિયાળ છે, બરાબર. એનો મિનિટ કાંટો એટલે ત્રિજ્યા આપી દીધી ને, કેટલો આપ્યું છે? r આપણને 1.5 સેમી લાંબો છે, એટલે 1.5 આપ્યું છે, બરાબર. હવે એને શું કીધું છે તો કે તે 40 મિનિટમાં કાપેલ અંતર શોધો. એટલે કે જ્યાં ઉપરનો છેડો છે એ 40 મિનિટ અંતર કાપે, બરાબર. તો કેટલું અંતર થયું છે એટલે L શોધવાનું છે. કઈ રીતે? જો આ 40 મિનિટ એટલે કઈ અહીંયા આગળ આવે ને કંઈક, અહીં સીધે સીધું દોરે તો 30 મિનિટ થાય. અહીંથી થોડુંક આગળ 40 મિનિટ. 8 ઉપર કાંટો હશે, જો અહીંયા 12 ઉપર હશે, અહીંયા 1 2 અહીંયા 3 4 5 6 7 અને 8 ઉપર આવે એટલે 40 મિનિટ થાય. આવું બધાને આવડે ને યાર ઘડિયાળમાં જોતા, પણ ન આવડતો હોય તો બહુ પ્રોબ્લેમ વાળું કહેવાય. તો આ ખૂણો જે થાય એ શોધવાનો છે આપણે થીટા, બરાબર છે. એ આપેલો નથી, અને અહીંથી 12 થી 40 સુધી એટલે આ L શોધવાનું છે. કેટલું અંતર કાપ્યું છે? મિનિટ કાંટો અહીંથી અંતર કાપશે ને આ રીતના. ડન. બહુ સરળ છે. હવે કઈ રીતે તો કે ત્રિજ્યા આપેલી હોય, ખૂણો અત્યારે મળી જશે આપણને, અને લંબાઈ 3 હોય તો કયું સૂત્ર આપણે વાપરીએ છીએ? તો એ સૂત્ર પહેલા લખું. પહેલા શું આપેલું છે લખી દઈએ. r બરાબર શું આપેલું છે? 1.5 સેમી, બરાબર. હવે સૂત્ર કયું છે તો કે L બરાબર r ગુણ્યા થીટા. આ સૂત્ર છે. લંબાઈ બરાબર થીટા ગુણ્યા ત્રિજ્યા, બરાબર છે. તો આપણે L શોધવાનો છે. r ખબર છે, થીટા નથી ખબર. પણ થીટા શેની અંદર લેવાનું હંમેશા આ સૂત્રમાં? તો યાદ રાખવાનું રેડિયનમાં. ખૂણાનું માપ રેડિયનમાં લેવાનું. તો એ કઈ રીતે શોધવાનું? બહુ સરળ છે. રેડિયનમાં આખા વર્તુળનું પરિભ્રમણ પૂરું કરો તો ખૂણો કેટલો થાય? જુઓ, યાદ કરાવું તમને. રેડિયનમાં એક પૂર્ણ પરિભ્રમણ માટે ખૂણો થાય 2π. યાદ છે ને? પરિઘ લેતા હતા r ની, જો આવું કરતા હતા ને,
એકમ વર્તુળ લેતા હતા જેની ત્રિજ્યા 1 હોય, જેટલો પરિઘ એટલો જ એનો ખૂણો. તો પરિઘનું સૂત્ર શું થાય? 2πr. પણ r તો આપણી પાસે શું હતો? 1 હતો, એટલે 2π થતું હતું ચાપની લંબાઈ, તો ખૂણો પણ 2π થતો હતો. યાદ આવ્યું? બરાબર. તો થીટા કેટલો થઈ ગયો? આખા વર્તુળનો 2π. તો આટલું વર્તુળ ફરે, 12 થી 8 ઉપર કાંટો હોય તો કેટલું વર્તુળ થશે એ શોધી લઈએ. જો 60 મિનિટમાં એક પૂર્ણ પરિભ્રમણ થાય, એક પૂર્ણ પરિભ્રમણ થશે તો 40 મિનિટમાં કેટલું થશે? 40 મિનિટમાં કેટલું? તો શું થાય? જો 40 ગુણ્યા 1 ભાગ્યા 60 કરો, કેટલું આવે છે? તો કે મીંડું મીંડું કેન્સલ, 2/3. તો કે આટલો ભાગ ફરો તો આખા વર્તુળનો કેટલામો ભાગ થઈ ગયો? 2/3 ભાગ. તો એનું જે આ ખૂણો છે એનો પણ કેટલામો ભાગ થઈ જાય? ખબર છે, જેટલો પરિઘ છે એટલો જ ખૂણો છે રેડિયનની અંદર. તો આ ખૂણાનો એટલો જ ભાગ થઈ જાય ને, 2/3 ભાગ. તો 40 મિનિટ અંતર કાપે, 40 મિનિટ અંતર કાપે ત્યારે બનતો ખૂણો થીટા બરાબર શું થાય? 2/3 અને આખું કેટલું છે? 2π. એટલે કેટલું થશે? 4π/3. તો ખૂણાનું માપ કેટલું મળ્યું તમને રેડિયનમાં? 4π/3. ડન. આટલી વસ્તુ ક્લિયર? બસ આટલું જ સમજવાનું હતું. હવે તો કે હવે સરળ સૂત્રમાં મૂકી દો એટલે તમને જવાબ મળી જશે. મેઇન સૂત્ર કયું છે આપણું? સમીકરણ 1 નામ આપી દેવાનું, 1 માં ખાલી કિંમત મૂકવાની છે. સમીકરણ 1 પરથી L બરાબર R કેટલું છે? 1.5. હું એને 15/10 લખી શકું ને, પોઈન્ટ દૂર કરવું એટલે છેદમાં 10 લખાય. થીટા કેટલો છે? 4π/3. યા 3 × 5 = 15, 2 × 4 ને 2 × 5 = 10. તો 5 5 એ કેન્સલ, તો 2π આન્સર આવ્યો. પણ એલની પાઈની કિંમત કેટલી કીધી છે? 3.14 લેવાની. તો લઈ લઈએ. તો શું થાય? 6.28 સેમી. એટલે કે 40 મિનિટ અંતર કાપે, મિનિટ કાંટો અહીંથી રોટેશન કરીને અહીંયા સુધી, તો કાપેલું અંતર કેટલું હશે 12 થી 8 વાગ્યા સુધીમાં? તો કે 6.28 સેમી. ડન. આ ઉદાહરણમાં કંઈ ડાઉટ હોય તો તમે મને કોમેન્ટ કરીને પૂછી શકો છો. નેક્સ્ટ ઉદાહરણ નંબર 5 જોઈએ. ઉદાહરણ નંબર 5 જોઈએ. એમાં શું કીધું છે? તો કે બે વર્તુળમાં સમાન લંબાઈના ચાપ તેમના કેન્દ્રો પાસે અનુક્રમે, એટલે કે જે સમાન લંબાઈની ચાપ એટલે કે L હશે, જો આ રીતના હશે. એક વર્તુળ આવું હશે ને એક નાનો મોટી હોય કે, તો કે સમાન લંબાઈની ચાપ બરાબર છે, કે ચાપની લંબાઈ હશે યા L બંનેમાં સમાન રહે છે. અહીંયા મોટું વર્તુળ છે એટલે એમાં એટલું અંતર કાપે ત્યાં L થઈ જશે. બરાબર. આકૃતિની જરૂર નથી, આ તો સમજાવવા માટે હું દોરું છું. તો કે બેની લંબાઈ સમાન છે. બરાબર. કેન્દ્ર આગળ ખૂણા કેવા બનાવે છે? તો કે એક 65 નો બનાવે છે, અહીંયા 65 હશે. શું કામ? ખૂણો નાનો છે પણ વર્તુળ મોટો હોવાને કારણે આ ચાપની લંબાઈ છે યા નાના વર્તુળના 110 ખૂણા બરાબર થાય. આકૃતિની જરૂર નથી, એઝ અ સમજાવવા માટે છે. તમને સમજાઈ શકે છે કે મોટું વર્તુળ હશે, મોટું વર્તુળ બરાબર, એમાં મોટો નાનો તો ખૂણો હશે પણ ચાપની લંબાઈ વધી જશે. અને નાનું એવું વર્તુળ હશે તો એટલી જ ચાપ બનાવવા માટે ખૂણો મોટો બનાવવો પડશે. સમજાણું? તો આ રીતના હશે. પણ એને શું કીધું છે? ચાપની લંબાઈ સમાન, બંનેની L છે, કેન્દ્ર પાસે ખૂણો અલગ અલગ બનાવે છે. તો તેના ત્રિજ્યાના ગુણોત્તર શોધો. માની લો કે આની ત્રિજ્યા R1 છે અને આની ત્રિજ્યા R2 છે. સોલ્યુશન. ધારો કે કેન્દ્ર આગળ 65 અંશનો ખૂણો બનાવે, તેમની ત્રિજ્યા R1 છે. બરાબર. એવી જ રીતે 110
અંશનો ખૂણો બનાવે તેમની ત્રિજ્યા r2 છે, બરાબર ને? સિમ્પલ. હવે તમને જો θ1 શોધવો છે. θ1 એટલે 65 અંશ. તમને એમ થાય કેમ એવું શોધવાનું? ઓકે, સાંભળો. અહીંયા તમને અંશમાં આપેલું છે. તમારી પાસે સૂત્ર શું છે? તો કે L = r ગુણ્યા θ. પણ અહીંયા આગળ જે θ છે એ એમાં છે તો કે રેડિયનમાં. ઇંગ્લિશમાં લખ્યું, ગુજરાતીમાં એને રેડિયન જ લખાય, બરાબર છે? પણ અહીંયા તો તમને અંશમાં આપેલા છે બંને ખૂણા, તો એને આપણે સૌપ્રથમ રેડિયનમાં ફેરવવા પડશે. તો 65 અંશ છે એને રેડિયનમાં ફેરવવું હોય તો તમારે એમાં ફેરવવાનું છે રેડિયનમાં. તો પાઈ અહીંયા લખવાનો અને 180 અંશ અહીંયા આ રેડિયન. શું કામ આવું કરવાનું? તો કે તમારે શેમાં જોતા છે? રેડિયનમાં જોતા છે. જેમાં જોતા હોય એ રેડિયન વાળું અહીંયા લખવાનું. પાઈ રેડિયન બરાબર 180 અંશ. તો એક અંશ એટલે શું થાય? 180 છેદમાં મોકલી દો. પાઈના છેદમાં 180 રેડિયન. પણ કેટલા છે? 65 અંશ. તો 65 અંશ બરાબર બંને બાજુ 65 વડે ગુણી નાખીએ રેડિયન. એટલે કે 65 અંશ વાળા r1 θ લીધું છે ને, તો r1 લીધું છે તો θ1 લઈશું. તો θ1 કેટલું આવ્યું રેડિયનમાં? 65 પાઈના છેદમાં 180. બરાબર. એવી જ રીતના આપણે હવે 110 ને અંશમાંથી રેડિયનમાં ફેરવીએ તો કે સેમ આ જ આવશે ને સૂત્ર. જો 180 અંશ બરાબર પાઈ રેડિયન કરીશ ને નીચે મોકલીશ, એટલે કે 1 અંશ બરાબર પાઈના છેદમાં 180 રેડિયન. અહીંથી ફરીવાર વાપરું છું સૂત્ર સેમ. તો શું છે? 110 બંને બાજુ 110 વડે ગુણી નાખશું. રેડિયન. એટલે કે એને હું θ2 કહી દઉં. રાઈટ. હવે તો કે આપણી પાસે સૂત્ર છે સિમ્પલ, એ જ લખી દઈએ. તો કે L બરાબર r1 θ1 અને L બરાબર r2 θ2. તો આ L અને આ L બંને સમાન છે. તો આ L બરાબર આવું થતું હોય ને આ L બરાબર આવું થતું, આ બંને સમાન જ થયા ને. જો આ L ની જગ્યાએ આ L ની કિંમત મૂકી દો. આવડી આ શું થાય? r1 θ1 = અહીંયા r2 θ2 છે જ. સમજાણું? કઈ રીતે? જો આ L જે છે એને બરાબર આવું છે ને, અહીંયા L બરાબર હું L ની કિંમત ઉપરથી મૂકી શકું કારણ કે L જ છે r1 θ1. સિમ્પલ આ જ થયું. આપણે શું જોતું છે? ત્રિજ્યાનો ગુણોત્તર. ગુણોત્તર એટલે શું થાય? r1 ના છેદમાં r2. બરાબર. તો અહીંયા r2 ને નીચે લઈ લઉં અને θ1 ને સામે મોકલી દઉં. તો r1 અહીંયા r2 અહીંયા આવશે, ઉપર θ2 અહીંયા θ1 રહેશે. θ1 θ2 ની કિંમત તમને મળી ગઈ. મૂકી દઈએ આપણે. તો કે r1 ના છેદમાં r2 બરાબર θ2 શું મળ્યું? 110 પાઈના છેદમાં 180 એના છેદમાં θ1 શું છે? 65 પાઈના છેદમાં 180. બેયનો છેદનો છેદ સમાન છે એટલે કેન્સલ. ઉપર નીચે પાઈ પાઈ કેન્સલ. તો વધ્યું શું? 110 ના છેદમાં 65. હવે 22 પંચા અને 13 પંચા એટલે 22 ના છેદમાં 13. ત્રિજ્યાનો ગુણોત્તર શું આવ્યો? 22 ના છેદમાં 13. ક્લિયર? કઈ ડાઉટ હોય તો તમે મને કોમેન્ટ કરીને પૂછી શકો છો. ઓકે ફ્રેન્ડ્સ, તો હવે આપણે 3.1 છે એ નેક્સ્ટ વિડીયોની અંદર આપણે જોવાનું છે. એની અંદર આપણે 2 વિડીયો બનાવશું, એમાં બધા દાખલા કવર કરી લઈશું. થેન્ક યુ ફ્રેન્ડ્સ.